કાલોલ પોલીસે સાયલેન્સર ચોરીનો ભેદ ઉકેલી 2 આરોપીઓ સાથે 11,34,000નો મુદ્દામાલ ઝડપ્યો। કાલોલ પોલીસે એક મોટી સફળતા પ્રાપ્ત કરી છે, જ્યાં પેટ્રોલિંગ દરમિયાન હાલોલ રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલી સાયલેન્સર ચોરીના વણશોધાયેલા ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે। આ કાર્યવાહીમાં 2 આરોપીઓને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે। જિલ્લા પોલીસ અધિકારીઓ દ્વારા મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા અને વણશોધાયેલા ગુનાઓને ઉકેલવા માટે આપવામાં આવેલી સૂચનાઓના આધારે આ સફળતા મળી છે। પોલીસ ઇન્સ્પેક્ટર R.D. ભરવાડ અને તેમની સર્વેલન્સ ટીમ નાઇટ રાઉન્ડ પર હતી। તે દરમિયાન મધવાસ ગામ પાસે હીરો કંપની નજીક એક આઈસર કન્ટેનર ટ્રક નંગ GJ 17XX 4953 બંધ હાલતમાં ઉભેલી જોવા મળી હતી। આ ટ્રકમાંથી 2 વ્યક્તિઓ અંધારામાં કંઈક સામાન નીચે ઉતારી રહ્યા હતા, જેનાથી પોલીસને શંકા ગઈ અને તેમણે બંનેની પૂછપરછ શરૂ કરી। સઘન પૂછપરછ દરમિયાન બંને આરોપીઓ ભાંગી પડ્યા હતા અને તેમણે સ્વીકાર્યું હતું કે આ સાયલેન્સર બડવે કંપનીમાંથી ચોરવામાં આવ્યા હતા। પોલીસે તાત્કાલિક મોટરસાયકલના સાયલેન્સર અને ટ્રક કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જેનાથી હાલોલ રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનો ડિટેક્ટ થયો છે। પકડાયેલા આરોપીઓની ઓળખ હરેશભાઈ ગુલાબસિંહ ચૌહાણ રહેઠાણ મોકળ સાગોળ ફળિયું, તા કાલોલ, જિલ્લો પંચમહાલ અને રાજકુમાર દિનેશભાઈ ચૌહાણ રહેઠાણ દાઉદરા ચૌહાણ ફળિયું, તાલુકો ઘોઘંબા, જિલ્લો પંચમહાલ તરીકે થઈ છે। પોલીસે આરોપીઓ પાસેથી કુલ 11,34,600 11,34,600 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં કાળા કલરના 72 નંગ સાયલેન્સર જેની કિંમત 1,29,600 સાથે એક લોખંડની ટ્રોલી જેની કિંમત 5,000 અને આઈસર ટ્રક જેની કિંમત 10 લાખનો સમાવેશ થાય છે। આ સફળતાથી હાલોલ રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ સાયલેન્સર ચોરીનો વણશોધાયેલ ગુનો આખરે ઉકેલાઈ ગયો છે। આવી જ અપડેટ જોવા માટે બન્યા રહો ગુજરાત એક્સપ્રેસ 24 સાથે।